તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાએ મજામાં છો? તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય માં મંગળમાં બધાને. તો આજે અમારા કાકાના ઘરે જવાનું છે, કેમ કે ત્યાં લાડવાને એવું બધું બનાવવાનું છે ને. તો અમે જઈશું ને, તમે અમારા વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. તો પછી અમારા કાકાના ઘરે અમે પૂગી ગયા છે. જો અત્યારે અહીંયા લોટ છે ને સરસ મજાનો બધા સારી રહ્યા છે, ને લોટને એવું બધું સરસ જાય ને એટલે પછી લોટ સરખી રીતે પાછો મિક્સ કરીને બાંધવાનો હોય છે. તેલને એવું બધું નાખીને સરખી રીતે લોટ કરવો પડે છે. જુઓ કે ઘણા બધા મારા કાકા અને મારા ભાઈઓને બધા જો આ રીતના કંઈક લોટ તૈયાર થઈ રહ્યો છે. કેમ કે બધી સરખી રીતે તેલ ને એવું પાણી નાખ્યું ને તો સરખી રીતે મિક્સ કરવો પડે. તો આ બધું સરખી રીતે મિક્સ થઈ જાય ને પછી પાછું અમારે છે ને અહીંયા મૂઠિયાને એવું બનાવવાનું હોય છે. તો જો બધા લાગી ગયા છે મૂઠિયાને એવું બધું બનાવવા, ને મૂઠિયાને એવું બનાવી જાય ને એટલે પાછા મૂઠિયાને તળવાના હોય. તો જુઓ મૂઠિયાને સરખી રીતે બની ગયા હતા એટલે જો તળવા લાગી ગયા છે. દાદાની બધા જો મૂઠિયા તળવા લાગી ગયા છે. સરસ મજાના મૂઠિયા તળાય છે અત્યારે તમે જોઈ શકો છો. ને આજે આપણે 15 માણાના લાડવા પાછા બનાવવાના હતા. કેટલા? 15 માણાના. જો પિયર સિંગની અંદર તળાઈ રહ્યા છે. ને પછી આજે આપણે છે ને લાડવાની અંદર પાછું ગીરગાનું પ્યોર ઘી નાખવાનું હતું, ને ઘણું બધું ઘી એકલા ઘીની અંદર આપણે લાડવા પાછા બનાવવાના હતા. જુઓ પ્યોર ગીરગાનું ઘી નાખવામાં આવે છે, તમે જુઓ. ને પછી સાથે સાથે પછી એલચી ઉપર વેરવાની હોય, કેમ કે લાડવાની અંદર એલચીને એવું બધું પાછું નાખવાનું હોય. જુઓ તો આખા ચોકી છે મોટી જબર, એની અંદર એલચીને એવું બધું ઉપર ભભરાવી દીધું છે, કેમ કે એલચીને એવું નાખવાનું હોય ને પછી પાછા કાજુને એવું નાખવાના હતા. જો મોટા કાજુ હોય ને નાના નાના સરખી રીતે કટિંગ કરવા પડે, કેમ કે આખા કાજુ તો કાંઈ નખાય નહીં. તો જુઓ બધા કટિંગ કાજુના નાના નાનું કટિંગ કરે છે અત્યારે. તમે જુઓ કે સરખી રીતે બધું કટિંગ કરે છે, ને પછી પાછળ મોટી જબર ચોકી છે ને એની અંદર નાખવાના છે. તો અત્યારે જુઓ સરખી રીતે કાજુ ને ઘણા બધા કાજુ નાખવાના છે, ને કટિંગ થઈ જાય ને એટલે જુઓ કે ચોકી છે ને આખી એની અંદર જુઓ ઉપર કાજુ વેરવામાં આવેલા છે. જુઓ કે ઘણા બધા કાજુ વેરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. ને કાજુ ને ધરાકને એવું બધું નાખીને લાડવા બનાવવાના હોય છે, તો જ કંઈક મસ્ત મજાના બને લાડવા. જુઓ તો કાજુને એવું બધું નખાઈ ગયું. તો પછી સાથે પાછી ધરાક લાવેલા હતા થોડીક. તો ધરાક લાવેલા હતા તો ધરાકને ઉપર જો નાખી દીધું છે, કેમ કે ધરાકને કાજુની અંદર લાડવા બનાવવાનું તો ધરાકને કાજુ આખી ચોકીમાં તમને અત્યારે ખાલી ધરાકને કાજુ જ દેખાતું છે, કેમ કે ઘણા બધી ધરાકને કાજુ નાખેલા છે. તો ચોકીની અંદર ખાલી કાજુ ને ધરાક દેખાય છે, એ પણ તમે જોઈ શકો છો. વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. લાડવા બને ને ત્યાં લગીને તમને બધું દેખાડશું આજે અમે. જુઓ મસ્ત મજાની ચોકીની અંદર ધરાકને કાજુ દેખાય છે, ને પછી એ બધું સરખી રીતે પાછું હું મિક્સ કરવાનું હોય. તો સરખી રીતે હું મિક્સ થઈ જાય ને એમ. જો તો બધા લાગી ગયા છે સરખી રીતે મિક્સ કરવા. તો કાજુ ને ધરાક ને ચૂરમું ને બધું હોય ને એ સરખી રીતે મિક્સ થઈ જતું હોય છે. જુઓ મિક્સ આ રીતે કંઈક કરે છે ને પછી સરખી રીતે બધું મિક્સ થઈ ગયું એટલે આપણે લાગી ગયા છે લાડવા બનાવવા, કેમ કે લાડવા બનાવવાના તો લાડવા બનાવવા જ પડે. જુઓ ને ઘણા બધા લાડવા બનાવવા લાગી ગયા છે. મારા કાકા અને અમારા બધા ભાઈઓને જુઓ લાડવા બનાવે છે, કેમ કે ઘણા બધા બનાવવાના હતા, કાંઈ એકલા જ બને નહીં. તો બધા જુઓ સાથ અને સપોર્ટથી જુઓ લાડવા અમારા તૈયાર થઈ રહ્યા છે. એ તમે જોઈ શકો છો કે ઘણા બધા લાડવા આજે આપણે બનાવવાના છે. પછી લાડવા બની જાય ને એટલે અંદર છે ને ખખાના બી ને એવું બધું નાખવાનું હોય, તો મિક્સ કરવાનું હોય. ખખાના બી નાખીને એમ એ થઈ ગયું છે. આ સાઈડ ને આ સાઈડ પાછા લાડવા બની રહ્યા છે, ઘણા બધા લાડવા બનાવવાના હતા. બધા જો બનાવે છે, તમે જોઈ શકો છો. અજયભાઈ ને હિતેશભાઈ ને બધા લાડવા બનાવે છે. રમેશભાઈ ને જુઓ બધા લાડવા સરખી રીતે મસ્ત મજાના બનાવે છે. તમે બધા કમેન્ટ કરતા રહેજો લાડવા કેવા બને છે એ પાછા. જુઓ થઈ ગઈ છે ચોકી ખાલી, કેમ કે ઘણા બધા બનાવવા નતા. ફાઇનલી આપણા લાડવા અત્યારે બની ગયા છે. જુઓ આપણા લાડવા ફાઇનલી બની ગયા છે. તો તમે વિડીયોમાં પાછા કમેન્ટ ને એવું બધા કરતા રહેજો, લાઈક કરતા જજો બધા. લાડવા આપણા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ફાઇનલી. ને સાંજ પણ પડી ગઈ છે, કેમ કે આજ શુક્રવાર હતો. તો પછી લેટનો કાપ હોય તો આખો દિવસ તો કાંઈ કામ થાય એમ ન હોય. લેટ વગીને તો કાંઈ થાય નહીં. તે અત્યારે જુઓ કે લાડવા મસ્ત મજાના આપણા ફાઇનલી તૈયાર થઈ ગયા છે. જબર મોટી જબર ચોકીની અંદર જો અત્યારે લાડવા ભરેલા છે. જો એકલા કાજુ ને ધરાક જ દેખાય છે લાડવામાં અત્યારે, એ પણ તમે જોઈ શકો છો. અને પછી સાંજ પડી ગઈ હતી તો પછી આપણે બેસી ગયા છીએ બધા એની સાથે જમવા. જુઓ એ પણ પંગતમાં, કેમ કે બધા ભાઈઓ અને કાકા ને દાદાના બધાના જો જમવા બેસી ગયા છે. જો ને તમને અમારો વિડીયો પાછો ગમે ને એક લાઈક કરજો, કોમેન્ટ કરો ને ફોલો કરો બધાને. જય માતાજી અને જય માં મંગળમાં બધાને.
કાલે નવા વ્લોગની અંદર પાછા મળશું. ટાટા બાય બાય ટાટા.